નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. જૂનાગઢની પવિત્ર તળેટીમાં આસ્થા, ભક્તિ અને ભજનનો મહાકુંભ એટલે કે મહાશિવરાત્રીનો મેળો હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહ્યો છે. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મિની કુંભને લઈને આજે ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. પણ શું છે આ બેઠકમાં અને શું છે આવનારા દિવસોની ઘટના, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ, સંતો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇન્દ્ર ભારતી બાપુ સહિતના અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યા હતા. 2900 થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000 થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે. સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા. ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય, 300 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે. દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે. આ 4-5 દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેળાની તમામ વ્યવસ્થાઓની બેઠક, સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી. સૌ સંતોના માર્ગદર્શન મળ્યા અને અદ્ભુત રીતે આ મેળો કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને, સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું, હું સૌને આમંત્રણ આપું છું. આ વર્ષે શિવ ભક્તો માટે સૌથી મોટા સમાચાર એ છે કે મેળાના આકર્ષણ સમાન રવેડીનો રૂટ 500 મીટરથી વધુ વધારવામાં આવ્યો છે, જેથી વધુને વધુ ભક્તો આ દિવ્ય નગર યાત્રાના દર્શન કરી શકે. અને સુરક્ષાની વાત કરીએ તો તંત્ર કોઈ જ કચાશ રાખવા માંગતું નથી. મેળામાં 2900 થી વધુ પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે. પણ આ વખતે વિશેષતા એ છે કે સ્થાનિક યુવાનો પણ પોલીસની સાથે ખભે ખભો મિલાવીને વ્યવસ્થા જાળવશે. સમગ્ર મેળો સીસીટીવીના સીધા નિરીક્ષણ હેઠળ રહેશે. માત્ર તંત્ર જ નહીં પણ સેવાભાવી સંસ્થાઓ પણ મેદાનમાં છે. અંદાજે 300 જેટલી સામાજિક સંસ્થાઓ શ્રદ્ધાળુઓ માટે ભોજન અને ઉતારાની નિઃશુલ્ક સેવા વ્યવસ્થા કરશે. આગામી 11 ફેબ્રુઆરીએ જ્યારે સાધુ સંતોની ભવ્ય નગરયાત્રા નીકળશે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે હાજર રહીને સંતોનું સ્વાગત કરશે. તંત્ર સજ્જ છે, સંતો તૈયાર છે અને શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ છે. તો તમે પણ તૈયાર થઈ જાઓ ગરવા ગિરનારની ગોદમાં શિવમય બનવા માટે. ત્યારે આગામી મહાશિવરાત્રી મેળાને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.